કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો તો. હવે જઈએ છીએ ઘરે. સવારમાં વહેલા નીકળ્યા હતા 5 વાગે અને અત્યારે તો હવે રાજકોટ હમણાં પહોંચી જઈશું. ચોટીલા વટી ગયા છે અને નાયા નથી. સીધા ઉઠીને ગાડીમાં બેસી ગયા છે. વહેલા નીકળી જવું હતું ને એટલે ઘરે જઈને નાહીને ફ્રેશ થશું. અને થાકી ગયા છે બધાય. આ 2-3 દિવસથી ટ્રાવેલિંગ ને ઉજાગર અને થાક અને આજો જેની એવી સુઈ ગયો છે. આમને ડ્રાઇવિંગ કરીને થાકી ગયા છે. હવે એમને તબિયત નથી સારી પાછી. હવે તો હમણાં તો ક્યાંય બહારગામ જવાનું ન થાય ને તો સારું થોડાક દિવસ, કેમ કે આ બધે બહારગામ જઈ જઈને હવે થાકી ગયા છે હમણાં. હવે સ્કૂલે ચાલુ થઈ જશે પાછી. સારું, ચાલો હવે ઘરે જઈને પછી ફ્રેશ થઈ અને પછી મળીએ. ઘરે પહોંચી ગયા અને વાગી ગયા 11:15 અને ઘરે જો 3 દિવસ બંધ રહ્યું ને તો કેવા હાલ થયા છે ને હું બતાવું તમને. તો થાકીને આવ્યા છે અને હવે શું કરવાનું છે. જો 2-3 દિવસ બંધ રહ્યું ને તો એવા થાકીને આવ્યા છીએ. અને આ બધું સાફ સફાઈ કરશું બધે એવું છે. અને ઘરે અંદર છે બધે ધૂળ થઈ ગઈ એટલે બધી બધું સાફ સફાઈ કરશું, પછી રસોઈ કરીશ. 2-3 દિવસ બહાર ગામ જાય ને એટલે આવું થાય. ત્યાંથી થાકીને તો આવ્યા હોય અને પાછું જો હવે આખો દિવસ આમાં જશે. હવે હજી તો બધા બેગ ખાલી કરીશ, કપડાં ધોવામાં બધાય નાખશું. હજી તો બધા નાહીને ફ્રેશ થશે, રસોઈ આ સાફ કરવાનું એ તો સાંજ થઈ જશે. અને જેની છે ને છેક સુધી એટલા હેરાન કર્યા. 2-3 વખત ઉલટી કરી. એક વખત તો ગાડીમાં બધું ભરી મૂક્યું. પછી ગાડી ઊભી રાખીને એક હોટેલ હતી ને ત્યાં બધું ધોયું, સાફ કર્યું ને પાછા બેઠા. થોડાક હજી તો આવેલા ને ત્યાં પાછી ઉલટી કરીને પાછું બગાડ્યું. 3 વખત અમને ઊભા રાખ્યા. એટલે એમ પાછા વધારે થાકી ગયા. સારું, ચાલો હવે ફટાફટ આ બધું શરૂઆત કરી દઈએ સાફ સૂફ કરવાની અને પછી જ આપણે મળીશું. તો બધું કામ પતી ગયું અને છેક 4 વાગે ફ્રી થઈ. અને કપડાં તો આજે એટલા બધા ધોયા છે કે આ એક વખતના સૂકવા છે. હજી તો મશીનમાં છે બીજા, અને બીજી એક ડોલ ભરીને તો પલાળેલા છે. કેમ કે જેનીએ છે ને ગાડીમાં ઉલટી કરીને તો એના બધા આસન પટ્ટા બધું બગાડ્યું હતું. તો કેટલાય કપડાં ધોયા આજે. અને હજી તો 2 ટર્ન થશે એટલે ફ્રી. હજી તો આમ સાવ ફ્રી તો ન જ કહે. હજી કપડાં સૂકવવાના છે બધા. અત્યારે હવે જાય છે પાછા બહારે. અત્યારે બહારે જાય છે. બહારનું થોડુંક કામ છે એમને તે ગેરેજનું ને એવું. અને મારે થોડુંક કામ છે શાકભાજી લેવાનું ને એવું, તો એ પતાવતા આવી. અને કેવિન ગયો ટ્યુશન. આજથી પાછું બિચારાને ભણવાનું ચાલુ થઈ ગયું છે. માંડ 3 દિવસથી કહેતો હતો કે મારે ભણવાનું બગડશે, પણ હવે ગયા હતા તો નીકળાય એવું જ નહોતું એવું. એટલે પછી શું કરવી, તો આજે ગયો છે. તો સારું, ચાલો હવે અમે બહારનું કામ પતાવી આવી પછી આપણે આવીને વાત કરીએ. તો અત્યારે અમે બહારે આવ્યા છીએ. શું કામ માટે આવ્યા છીએ બતાવું. અહીંયા છે જેની અને સામે છે એના પપ્પા. આપણે મોટર બગડી ગઈ હતી ને તો એ રિપેર કરે છે. થઈ જાય પછી જઈએ ઘરે. જો બચ્ચું આવ્યું છે અને બચ્ચું છે ને એને નાચો આપ્યો ને તો એને બહુ જ ભાવ્યું. અને હવે માંગ જ કરે.
જાને નાચોસ બહુ જ ભાવી ગયા છે. ખાઈ ગયા. એવું મસ્ત ખાય છે ને. એ પાપડ એ ખાય છે. પાપડ એ બહુ ભાવે ને. બધી વસ્તુ ખાઈ. છેલ્લું છે હો. કેટલાય ખાઈ ગયો તો. એ હજી 2 પડ્યા છે. પડ્યા છે? હા તો એક આનું એક મારું. એમ આપણું મોઢું છૂટી ગયું. એમ બહુ મજા આવી ગઈ જો નાચોસ ખાવાની છે. હમણાં જો આ ખાઈ જશે ને બીજું માંગશે. કુડ 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 કેવો અવાજ કાઢે એવો તો આપણને નથી નીકળતો. પતી ગયો છે હમણાં બીજું માંગશે હવે. જો મમ્મી આમ જો હજી તો 3 પડ્યા. જો માંગશે અને હજી 2 પડ્યા છે. પાછો તો કેમ ખાય છે. અવાજ કેવો કરે? 2 વધ્યા છે. હવે એમાંથી એક જ મારું બાકી આનું. એમ કેટલી મજા આવે. ચાલો જમવા. જમવામાં તો આપણે અત્યારે કંઈ બહુ બનાવ્યું નથી. સાદી સિમ્પલ ખીચડી બનાવી છે, દહીં છે, ચટણી છે, રોટલી અને ડુંગળી. આજે કેવિનની થોડીક તબિયત ખરાબ થઈ એવું લાગે છે, એટલે એને કીધું દહીં ખા એટલે દહીં સારું. તો ચાલો બધા જમવા. આજે બપોરે છે ને બહુ મોડા છે માતા, લગભગ 2:30 વાગે છે જે માતા બધું કામ કરતા હતા ને તો કોઈને ભૂખ નથી, એટલે જેને જમવું હોય બેસશે. બચ્ચું રાયડું પણ બાર એ મને આપો ખાવાનું. તો ચાલો બધા જમવા. એને જમીને ફ્રી થઈ ગયા, બધું કામે થઈ ગયું. ઓલી બાજુ બધા સૂઈ ગયા છે, જેની કેવિન ને પપ્પા. કેવિન તો વાંચે છે પણ આ જેની રહીને વાંચવા નથી દીધી, એના છે ડિસ્ટર્બ કર્યા રાખે છે. અને પપ્પા તો સૂઈ ગયા છે, આપણે એમને ડિસ્ટર્બ કરવા. સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.